મુખ્યમંત્રીએ ઘેડ વિસ્તારના વિકાસ માટે 1423 કરોડ રૂપિયાના જળ વ્યવસ્થાપન યોજનાના બીજા તબક્કાને આપી મંજૂરી। ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ઘેડ વિસ્તાર માટે એક અત્યંત મહત્વપૂર્ણ અને કલ્યાણકારી નિર્ણય લીધો છે। મુખ્યમંત્રીએ પ્રદેશમાં ચોમાસા દરમિયાન ભરાતા વરસાદી પાણીના કાયમી નિકાલ અને સિંચાઈ માટે જળ સંગ્રહના ઉમદા હેતુથી ફેઝ 2 યોજના અંતર્ગત 1423 કરોડ રૂપિયાના ખર્ચને વહીવટી મંજૂરી આપી છે। આ યોજના દ્વારા પોરબંદર, જૂનાગઢ અને જામનગર જિલ્લાના નીચાણવાળા વિસ્તારોમાં ખેતી અને જનજીવનને થતા નુકસાનને અટકાવવા માટે માળખાગત સુવિધાઓ ઊભી કરવામાં આવશે। આ આયોજનના ટેકનિકલ વિશ્લેષણ મુજબ બીજા તબક્કામાં નદીઓના વહેણને ઊંડા કરવા, પાળા મજબૂત કરવા અને વધારાના પાણીના નિકાલ માટે નવા પૂર નિયંત્રણ માળખાનું નિર્માણ કરવામાં આવશે। ઘેડ વિસ્તારમાં ભૌગોલિક રીતે દરિયાની સપાટી અને જમીનનું સ્તર લગભગ સમાન હોવાથી પાણી લાંબો સમય ભરાઈ રહે છે, જેને કારણે ખેડૂતોનો ખરીફ પાક નિષ્ફળ જાય છે। આ નવી યોજના દ્વારા પાણીના નિકાલની ગતિ વધારવામાં આવશે અને સાથે જ મીઠા પાણીનો સંગ્રહ કરી રવિ પાક માટે સિંચાઈની સુવિધા સુદૃઢ કરવામાં આવશે, જે આ વિસ્તારનું આર્થિક ઉત્થાન માટે પાયાનું પગલું સાબિત થશે। સોરઠી ઘેડ વિસ્તાર માટે 1184 કરોડ અને બરડા ઘેડ માટે 350 કરોડ મળી અને આ યોજનાને માનનીય મુખ્યમંત્રીશ્રીએ ગયા વર્ષે સૈદ્ધાંતિક મંજૂરી આપી। ફેઝ 2 ના જે કામો છે જેમાં 1423 કરોડ રૂપિયાના કામો બાકી રહેતા હતા, એને ગયા અઠવાડિયે જ માનનીય મુખ્યમંત્રીશ્રી અને માનનીય નાણામંત્રીશ્રીએ વહીવટી મંજૂરી આપી છે અને એ પ્રમાણે એ કામો હવે પછી હાથ ધરાવવાના છે। ત્યારે બરડા અને સોરઠી ઘેડના લગભગ 6 તાલુકાના હજારો ખેડૂતોને એનાથી ફાયદો થશે।